सार स्वरूपे सदगुरु वंदिये वारंवार। तो ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पद्म मंत्र मूलम गुरु वाक्यम मोक्ष मूलम गुरु कृपा। तो प्रभुनी जैने पड़ी ये पहुंचा गुरु ने द्वार। वचन मा विश्वास राखी हरजी छोड़ी अवरनिया। माटे माया गली से उठ चलो पहुंचो गुरु के द्वार। रवजी और न जाइयो कबहू न मिले किरकार। सदगुरु महाराजनी આજનો પવિત્ર પ્રસંગ કોણબર ગામની આ ધર્મધરા એમાંય જેમણે આ ગુરુ મહિમામાં પણ બધાને સહભાગી બનાવ્યા એ પરમ વંદનીય પૂજ્ય વિશ્રામરામજી મહારાજ અને સમગ્ર જે કોઈ એમનો શિષ્ય સમુદાય ભક્ત મંડળ જેમણે આ મહિમામાં આયોજન કરી આપણ બધાને સહભાગી બનાવ્યા એ બદલ એમના લાખ લાખ વંદન। આજની જ્ઞાનપીઠ જેમણે દીપાવી છે એવા પરમ વંદનીય પૂજ્ય જવાનરામજી મહારાજ, પૂજ્ય વધારામજી મહારાજ, પૂજ્ય ભારતીજી મહારાજ, તારાબા મહારાજ અને જ્ઞાનપીઠ ઉપર બેઠેલ સમગ્ર સદગુરુ આચાર્ય ભગવંતો બ્રહ્મ સ્વરૂપ એવી આજની સંત સભા આ ભૂમિ સાથે મારો તો જૂનો નાતો જોડાયેલો જ છે। અહીં અમારા તુલસીરામ મહારાજ એ મારા ગુરુ મહારાજના ગુરુ દ્વારા અહીં હતું। વજીરામ મહારાજ, ગુરુભાઈ મહારાજ એમની સાથે ઘણી બધી વખત મારે મળી અને ભજન સત્સંગનો અહીં આયોજન થયું ને એમાં અમારે ઘણો બધો દર્શનનો પણ લાભ મળ્યો। અને આજે એ જ મહાપુરુષોના પ્રાગટ્ય સ્વરૂપે જેમ એક કારીગર એક વસ્તુની રાળ બનાવી દે અને પછી એને ડાયમાં નોખે એટલે એની એ જ ધાતુ એમ પ્રગટ થાય એમ એક જ અસ્તિત્વ અનંત પ્રગટ થઈ અને આજે એ જ અસ્તિત્વ એ જ બ્રહ્મ એ જ પરમાત્મા અહીં સંતના સ્વરૂપે વિશ્રામરામ મહારાજના રૂપે અહીં પ્રગટ છે। આપણી દ્રષ્ટિ જો કદાચ એમાં કામ કરતી હોય તો એનો મેળાવે બાપ, નહીં તો બીજું ઘણું બધું જોવો જે જોવાનું છે જોવાશે નહીં। એટલે એવાય મહાપુરુષે કારણ કે આ તો જેને જે ગમતું હોય જેને જે પ્રિય હોય ને એના તરફ એની દ્રષ્ટિ દેખાય। એટલે એવા આજે જંગમનું તીર્થ જેને કહી શકાય પૂર્ણ પરમાત્મા એવું પ્રગટ સ્વરૂપ अलग पुरुषनी आरसी संत जन की देह लिखना चाहे अलग को तो इनमें ही लिख ले। तारे तो परमात्मा ने जो હોય તો આ મહાપુરુષોએ કીધું। શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણ પરમાત્માએ એક સુંદર વાત કરી કે એ પાર છે મારું સગુણ સ્વરૂપ એ તો જ્ઞાની છે કોઈ સંત છે એટલે તારે તો મારા સગુણ સ્વરૂપના દર્શન કરવા હોય તો તું સંતને જોઈ લે। એટલે એવા આજે આ સંતોના દર્શન आज આપણને થયો છે। દર્શન દેખાવાની વાત હું નહીં કરતો, જોવે તો આખું જગત, જોવે આખું જગત પણ જોવે એના દર્શનમાં બહુ મોટો અંતર હોય આપણને કહી દઉં। જોવાનો વિષય આંખનો છે, જોવાનો વિષય આંખનો છે અને આંખથી દેખાય એ હાથું નાય હોય, આંખથી દેખાય એ હાથું ના પણ હોય। આજે તમે જો અને કાલે એ ના હોય એટલે મિથ્યા પડે પડે નવમ નવમ। એટલે જેટલું આંખથી દેખાય ને એ બધું મિથ્યા, પણ જે દ્રષ્ટિથી દર્શન જેનો થાય એ કાયમ અને સદોદિત્ય અને નિત્ય હોય એ બાબત છે। અને એ જોવા માટે એ દર્શન માટે આપણે કદાચ
કોઈક સંત સદગુરુની દ્રષ્ટિ લેવી પડે અને જેને જેને સંત સદગુરુની દ્રષ્ટિ મળી એનો દર્શન થયો છે. એટલે આપ તો બધા જીવન મુક્ત અને જ્ઞાની પુરુષો છો. મહાપુરુષોએ બહુ સુંદર વાત કરી. રાત મિલે ગજરાત મિલે સબ સાથ મિલે મનવાંછિત પાઈ લોક મિલે વિધિ લોક મિલે સ્વર્ગ લોક મિલે વૈકુંઠી જાય. સુંદર દાસ કહે સબ ही मिले पर संत समागम दुर्लभ भाई. બીજું બધું મળી જાય પણ સંતોનો સમાગમ. સમાગમ એટલે વાતો કરવી તે, સમાગમ એટલે બોલવું તે, એવું નહીં બાપ. સમ એટલે હરખું, સમ એટલે હરખું અને આ એટલે આકાર આખા વિશ્વમાં અને ગમ એટલે જાણવું. આખા વિશ્વમાં જેટલો આકાર સ્વરૂપ દેખાય છે એ બધાયમાં વ્યાપ્ત અને પરિપૂર્ણ એ પરમાત્મા સમાંતરે રહેલો છે. આવું સમજાય તો સમાગમ. બાકીની બીજી બધી વાતો, બાકીની બીજી બધી વાતો અને વાતો કરવાનો એ બાબત જગતની છે, સંતોની નહીં. અહીં આપણે કોઈ લોકાચારથી નથી મળ્યા, અહીં આપણે કોઈ લોકોક્તિથી નથી મળ્યા. અહીં જો આપણે મળ્યા હોય તો એ સંતના ભાવે મળ્યા છીએ અને સંતના ભાવમાં એક સંત સિવાયનું બાકીનું બીજું કઈ હોય નહીં. કારણ કે આ જગત અનંત પ્રકારે આપણને બંધનમાં નાખવા માટે, આમ તો તમે મુક્ત છો જ, આમ તો મુક્ત છો જ, પણ આપણી કલ્પનાથી જેમ કોરવાળિયાએ પોતાની જ માહિતી ઊભી કરેલી એ લાળ અને એનું બનાવે જાળું. કોરવાળીઓ જાળું બનાવે એટલે બધું બહારથી લેવા જાય મટીરિયલ, બહારથી ના લાવે. એનું મટીરિયલ બધું એમાંથી જ નીકળે અને એમાંથી નીકળેલા એ મટીરિયલથી એક જાળું તૈયાર કરે અને એ જાળું એને એના જીવન માટે, એના આનંદ માટે, એના સુખ અને વૈભવ માટે, એના વિષય ભોગ માટે આ બધું એમાં જ કરવાનું એટલા માટે તૈયાર કર્યું છે. એને ઘર માન્યું છે. એને શું માન્યું છે? ઘર માન્યું છે. એ જાળું એ એનું ઘર છે. પણ એમાં એકાદ વખત એનો પગ ક્યાં કવળો પડી જાય એટલે વાત થાય ને એ એનું બનાવેલું જાળું પછી એને વેટાઈ જાય. એનું બનાવેલું જાળું એને વેટાઈ જાય અને પછી એમાંથી એ છૂટી શકે નહીં. આપણે નક્કી કરવાનું બાપ. આ વિશ્વમાં છે ને આ જાળું કોઈને બનાવ્યું નથી. આ તમને કહી દઉં, તમને ગૂંથવા માટે કે તમને બોધવા માટે આ જાળું બન્યું જ નહીં. પણ તમારું ઊભું કરેલું જાળું એ તમને બોધશે. તમે નક્કી કરો કે તમે તમને કઈ દ્રષ્ટિથી જોવો છો, તમે તમને કઈ દ્રષ્ટિથી જોવો છો. બહુ સુંદર અષ્ટવક્રજી એક વાત, એમની પાસે એક મહાપુરુષ ગયા અને જનકને જો કે એમણે જનકના એ પ્રશ્નો જતા 3 અને 3 પ્રશ્નોમાં જનકનો ઉદ્ધાર થઈ ગયો કે હે મહારાજ, હે બાપુ, જ્ઞાન કોને કહેવાય? જ્ઞાન કોને કહેવાય? આપણે બધા જ્ઞાન 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 કરીએ પણ ગુરુને પૂછ્યું કોઈ દાડો? સદગુરુની પાસે લક્ષ્યાર્થ થયેલો કે આપણે જ્ઞાન કોને કહીએ છે? મુક્તિ શી રીતે થાય અને વૈરાગ્ય કોને કહેવાય? આ 3 જ પ્રશ્નો આખા વિશ્વમાં વિશાળ છે. આ 3 પ્રશ્નો છોડી અને બાકીની બધી જેટલી જે કોઈ કરો ને એ બધી ચર્ચા છે. એટલે આવો સુંદર એક ઉત્તમ આપણને રત્ન ચિંતામણી આવું એક પદાર્થ જેવો એક સાધન મળ્યું છે અને આ સાધન મળ્યા પછી વ્યવહારિક સત્તા માટે ગુરુની કોઈ જરૂર નથી. વ્યવહારિક જ્ઞાન માટે ગુરુની જરૂર જ નહીં. આ એક ભાવ તમારા નિચોડ વાળી વાત. આ માઇક દેખાય છે એવું કહેવા માટે ગુરુની જરૂર નથી. આ થોભલો દેખાય છે, આ બધું દેખાય છે એ કહેવા માટે ગુરુની જરૂર નથી. આ માઇકમાં ભગવાન છે એવું કહેવા માટે ગુરુની જરૂર નથી. એ તો તમે ગીતા સાંભળો, એ તો તમે રામાયણ સાંભળો, કોઈ મહાપુરુષના મોઢાથી વાત સાંભળો તોય કહી દો કે આ માઇકમાં ભગવાન, પેટીમાં ભગવાન ને થોભલામાં ભગવાન. અને પ્રહલાદ થોભલો ફાડીને કે ભગવાન નીકળ્યા એટલે થોભલામાં હતા. આટલા સુધી તો કદાચ તમે સાંભળીને કહી શકો. પણ આ થોભલો ભગવાન છે એવું કહેવા માટે પણ તમારે એક જીગર તો જોઈશે. આ થોભલો ભગવાન, બોલો આપણને માઇક દેખાય કે ભગવાન દેખાય? આપણને માઇક દેખાય કે ભગવાન દેખાય?
હવે એટલાથી અને આ માઇક દેખાય છે માટે આપણને જગત દેખાય છે, આ માઇક દેખાય છે માટે આપણને સંસાર દેખાય છે, આ માઇક દેખાય છે માટે આપણને વિશ્વ દેખાય છે, આ માઇક દેખાય છે એટલે ભાઈ બાપા કાકા મોમા ફુવા ભાઈ આ બધા દેખાય છે અને બધા દેખાય છે એટલે કલેશો ઊભા થાય છે. એ બધા ખોટા નથી, એ બધા ખોટા નથી. એક જ વ્યાપ્ત, એક જ વસ્તુ, એક જ અસ્તિત્વ. કારણ કે આપણને જે પ્રિય છે એ જેના ઉપર તમે નજર નાખો, થોડાક આપણે એના વિશે કે વિષય વધારે નથી લેવો, પણ ટૂંકમાં એક વાત કરું કે આપણને પ્રિય શું છે. યાજ્ઞવલ્ક્યજીને મૈત્રેય એક પ્રશ્ન કર્યો છે કે એ ભગવાન, માતાને પુત્ર પ્રિય છે, પુત્રને પિતા પ્રિય છે, પત્નીને પતિ પ્રિય છે, પતિને પત્ની પ્રિય છે, એનું કારણ શું? આ બધાની પ્રિયતાઓ છે એટલે કેવું? યાજ્ઞવલ્ક્યજીએ ના પાડી કે એવું નથી ભાઈ. કારણ કે માતાનો પુત્ર પ્રિય છે એવું નહીં, પુત્રને માતા પ્રિય છે એવું નહીં, પતિને પત્ની પ્રિય છે એવું નહીં, અને પત્નીને પતિ પ્રિય છે એવું નહીં. એ આત્મા છે માટે પ્રિય છે. માતા એ માતા નહીં, આત્મા છે માટે પ્રિય છે. અને પુત્ર એ પુત્ર નહીં, એ આત્મા છે માટે પ્રિય છે. અને પત્ની એ પત્ની નહીં, આત્મા છે માટે પ્રિય છે. અને પતિ એ પતિ નહીં, આત્મા છે માટે પ્રિય છે. બસ આ રહી બાબત. બોલો આત્મા ના હોય તો વાલો છે. જય ગુરુ મહારાજ, જરા નજર તો કરો બાપ. જો આત્મા ના એવી ખબર પડે કે નથી ને એટલે તરત અળખમણું, તરત કે હવે ઝટકરો મોડું થાય છે. બોલો આપણને પ્રિય શું છે? પ્રિયતા. હવે જો એ આત્માનો પરિચય, એ આત્માની, મારે તો બીજું કઈ, આત્માનો જો પરિચય, આત્માની જો અળખ. હમણાં બહુ સુંદર નિરંત બાપુએ ભજન ગાયું, 4 વેદ મુખ ભાષણ ભક્તિ પંડિત યુગમાં પેધ્યા. 4 વેદ મુખ ભાષણ ભક્તિ પંડિત યુગમાં પેધ્યા. આત્મ રામ અટલ ના પરશો દુર્મતિમાં દાજા. એ ઘટમાં જુઓ વિચારી આપ, બીજો સિદ્ધ કરો સંતાપ. એટલે પાછા વળી અને જોવાનું, કારણ કે એના સિવાય બીજું કઈ છે જ નહીં. એક પરમાત્મા સિવાય આ જગતમાં ભક્તના ભાવે જોશો તો એક પરમાત્મા સિવાય બીજું કઈ છે જ નહીં. જેને તમે જે કઈ કહો છો ને એ મૂળમાં પરમાત્મા જ છે. જેને તમે જે હમણાં અમારે ભાઈએ સુંદર દ્રષ્ટાંત આપ્યું હતું કે ગાડું કને કહો છો અમો તમે, પેલું પૈડું લઈ લીધું, દોહરો લઈ લીધો, આ બધું લઈ લીધું. અને આપણે નક્કી કરવાનું કે આપણે કોને કહીએ છીએ. આપણે એવું શું, હું કોણ, તમારો શું પરિચય, તમારી શું ઓળખાણ, એવી કઈ નિશાની છે તમારી પાસે. અને જ્યાં સુધી તમે તમને ન ઓળખો, જ્યાં સુધી પોતે પોતાને ન જાણે, પોતે પોતાને ન ઓળખે, બીજા બધાને તો ઓળખે, બીજું બધું કદાચ ઓળખે, પણ એ બધાની ઓળખમાં પોતે ખોયો. એક સજે સબ સજે, સબ સજે એક જાય, માળી સિંચે મૂળકો, ફૂલે ફલે અધ્યાય. ખાલી મૂળમાં પાણી રેડો એટલે ડાળે અને પોખરે બધા પહોંચી જાય, બધે રેડવાની જરૂર નથી. એમ પોતે પોતાને એક છાણ તારી સેજમાં ટળશે અજાણ. એ બંદા પોતે પોતાને પીછાણજી, પોતાને પીછતા પરમેશ્વરની પડી જશે એ ઓળખાણજી. પોતાને પીછતા પરમેશ્વરની એ પડી જશે ઓળખાણજી. દ્વૈતપણાની એક દુગ્ધા જાશે તારે, દ્વૈતપણાની એ દુગ્ધા જાશે, મટશે ખેંચા તાણ. એ બંદા પોતે પોતાને પીછાણજી. તારી દ્વૈતપણાની જે દ્વૈત એટલે બે પણું, અને બેમાંથી બધું પ્રગટ થયું, બેમાંથી બધું પ્રગટ થયું. આ બે પણું ના મટે ત્યાં સુધી કલેશ મટશે નહીં. અને બે પણું મટાડવા માટે જો ઉત્તમમાં ઉત્તમ કોઈ ઉપાય હોય તો તમે ભલે વાંચો, તપ કરો, તીર્થ કરો, હોમ કરો, હવન કરો, આ બધું કરા, પણ આથી બે પણું ના થાય, એનાથી બે પણું
નહીં જાય. જો બેપણું મટાડવું છે તો બીજું કાંઈ નથી, એક જ વસ્તુ છે, મિટા દે अपनी अस्थि को, कुछ मर्त बाता है, दाना खाक में मिलकर गुले गुलजार होता है. તું સમર્પિત થઈ જા, તું સમર્પિત થઈ જા, અને સમર્પિત કોઈ સંત તત્વજ્ઞાની મહાપુરુષના સાનિધ્યમાં જઈ અને તારું જે વ્યક્તિનો ભાવ છે ને એ મટાડી દે, એમાં ગળી જા, એમાં તો ગળી જા. અને એ ઘટના જીવનમાં ઘટે એટલે વાત ફાઇનલ. હવે કોઈ બીજું જે કાંઈ છે ને એ આપોઆપ પ્રગટ થશે. અહીંયા તમારે એક દીકરીને બાજુમાં મહેમાન આવ્યા એટલે એ જ એટલે એને પૂછ્યું કે કોણ આવ્યું છે, કે અમારા જીવીબેનના સસરા આવ્યા, જીવીબેનના સસરા આવ્યા છે, કે એના માટે કપડાં લઈને આવ્યા છે. એટલે પેલી દીકરીના મનમાં ઉત્કંઠા થઈ કે મારા સસરા હોત તો કપડો, આવું નિર્દોષ જીવન એવું હોય, એને એવી ખબર ના પડે. એટલે ઘેર જેમ કીધું કે માં મારે સસરા લાયા હોત તો કપડો ના આવત. કે બેટા તું એની છે થોડી મોટી થઈ જાય. વળી થોડાક દિવસ વીત્યા, ઘેર જઈ કે કોણ આવ્યું, કે જીવીની સાસુ આવ્યા છે, વળી કે જીવીના જેઠ આવ્યા છે. આ બધું આવે એટલે ઘેર જઈને કે એમાં આ બધાના જેઠ આવે, સસરા આવે, સાસુ આવે, આ બધું આવે, મારે કેમ કોઈ આવતું નથી, મારે લાવો કે તારે બેટા આ બધાની જરૂર નથી. તારે કે તું એક ઘરવાળો નક્કી કરી લે એટલે પેલો બધા નફામાં બોનસ આવી જાય. જરૂર કરી છે એક પતિ એક ઘરવાળાને ખોળી કાઢો એટલે પેલો બધો નફામાં આવી જાય, એને લાભવા પડે નહીં, એના હાથે હાથે બધો આવી જાય. એમ આપણે બીજા કોઈની જરૂર નથી, આ એકની જરૂર છે. અને એને કીધું પરમાત્મા એક સજે સબ સજે. આ એકને જો તમે કદાચ સાધી લો, એકને સિદ્ધ કરો, અને એ સિદ્ધ કરવા માટે સદગુરુની જરૂર, એના માટે ગુરુની જરૂર. ગુરુ એટલું કોઈ વ્યક્તિ નહીં, ગુરુ એટલે કોઈ વ્યક્તિ નહીં. ગુરુને માને માનવી, વર્તે દેહ વ્યવહાર, કહે પ્રીતમ પ્રેત સર્જે, અને પડે નરક મોજાર. જેને ગુરુની દ્રષ્ટિમાં અધૂએ જો શરીર આવતું હોય તો સમજવાનું કે આપણને ગુરુની દ્રષ્ટિ મળી જ નથી, આપણને ગુરુની દ્રષ્ટિ મળી જ નથી. એ તો વશરામરામ બાપુ કહો એટલે તમારી નજરમાં વશરામરામ મહારાજ જ હોય. શરીર ના હોય અને શરીર હોય જ્યાં સુધી નેતું હોય, ઊંચું હોય, કાળું હોય, ગોરું હોય, સામાન્ય હોય, વિશેષ હોય, જ્ઞાની હોય અને અજ્ઞાની હોય, આ બધા સમારેલો છે. આ બધા સેમ્પલ એમાં રહેલા છે. અને એ જો સુધી ના મટે, જો સુધી આ બધું રહેવાનું ને રહેવાનું, આપણે નક્કી કરવાનું. આ માર્ગ છે ને એ કોઈના માટે નહીં, અધ્યાત્મ માર્ગ કોઈના માટે નહીં, આપણા પોતાના માટે છે. આપણી મંજિલ કેટલા સુધી, આપણે ક્યાં સુધી નક્કી કર્યું છે, અને જેને એ માર્ગ જેને એ નક્કી કરી લીધો ને એના માટે વાત ફાઇનલ થશે. એના આ બધાની જરૂર નથી. આ સહેજે સહેજે મીટ ગઈ વાણી હમારી ફિર ગઈ, યહી તન યહી દેશ. વાણી હમારી ફિર ગઈ, યહી તન યહી દેશ. ખારી સો મીઠી ભઈ સદગુરુનો ઉપદેશ. કદાચ આનું આ સેમ્પલ હોય પણ બધી સ્થિતિ બદલાય. અરે હંસ બ્રહ્મ રૂપ એ ભાળે રે બ્રહ્મા